નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે એક વિડીયો બાકી રહી ગયો હતો રેડોક્સ પ્રક્રિયાનો, એ આજે ઝડપથી પૂરો કરી લઈએ. એના પહેલાંના વિડીયોમાં રાસાયણિક પ્રક્રિયા શું છે, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કેટલા છે, એના બધા જ વિશે વાત થઈ ગઈ હતી. એમાં ચારે ચાર પ્રકારો, સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન, ચારે પ્રકારો વિશે ડિટેલમાં વાત થઈ ગઈ છે. અને સમીકરણ સંતુલિત કેવી રીતે થાય એની પણ વાત થઈ ગઈ છે. એક પ્રકાર રહી ગયો છે, ઝડપથી પૂરો કરી લઈએ એટલે આજના વિડીયોમાં એ ચેપ્ટર પૂર્ણ થાય. નામ છે રેડોક્સ પ્રક્રિયા. જો વાસ્તવમાં રેડોક્સ પ્રક્રિયા આપણને નથી આવડતી, આપણને શું આવડે છે? ઓક્સિડેશન અને બીજું છે રિડક્શન. આપણને આ બે આવડે છે. આ આવડી જાય એટલે રેડોક્સ ઓટોમેટિક આવડી ગયું કહેવાય. ઓક્સિડેશન એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, આ પ્રક્રિયાને કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા. અલગથી દેખાય એવું લખીએ. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય. હવે જો આની અંદર સમજે, ઓક્સિજન એનો મતલબ O2 નહીં, એકલો O. હાઇડ્રોજન મતલબ એકલો H. બરાબર? બે ઓક્સિજન ઉમેરાવા, બે હાઇડ્રોજન ઉમેરાવા, દૂર થવા જરૂરી નથી. એના સમીકરણો અહીંયા જ લખી દઉં છું સામે. 3 લખું છું, બાકી તમને આવડી જશે એવું હું અઝ્યુમ કરી લઈશ. ઓક્સિડેશનની અંદર યાદ રાખવાનું શું? ધાતુ લો, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો. એક આપણો ફેમસ ચેપ્ટરની શરૂઆત થઈ હતી, મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, મગો મળે છે. બરાબર ને? મેગ્નેશિયમ હતો અને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયો. એકમાં દર્શાવું છું, પછી ખબર પડી જવી જોઈએ. આ થયું કહેવાય ઓક્સિડેશન. બરાબર ને? ચલો, આવું મેગ્નેશિયમની જગ્યાએ હું કેલ્શિયમ લીધું હોત તો હું કેલ્શિયમ લઈ લઉં છું તો કેલ્શિયમ ઓક્સાઇડ મળી ગયું. ચલો, ઝીંક લઈ લઈએ તો ઝીંક ઓક્સાઇડ મળી જાય. આવી કોઈ પણ ધાતુ લઈ લો. લોખંડ લઈ લે તો Fe2O3, એલ્યુમિનિયમ લઈ લો તો Al2O3. ટૂંકમાં બને રાખશે. જે પાછળ O જોડાય છે એ ઓક્સિડેશન કહી દઈશું. ચલો, રિડક્શનની અંદર તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય. તમારે વાક્ય પૂરું કરવાનું. તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. બરાબર? વાક્ય તમારે પૂરું કરવાનું. ચાલો, વાસ્તવમાં રિડક્શન પ્રક્રિયાઓ બહુ ઓછી છે. હવે રિડક્શન નથી, આવશે તો શું આવશે? રેડોક્સ ઓટોમેટિક આવી જશે. તમે જાણી લો. 3 લખું છું આમાં પણ. હવે આને યાદ રાખવાની એક જબરજસ્ત રીત છે. કેવી રીતે? તમે જે ઓક્સિડેશનથી પદાર્થ મેળવ્યો છે એની H2 સાથે પ્રક્રિયા કરાવી લો, હાઇડ્રોજન સાથે. મેગ્નેશિયમ ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવો તો શું બની જાય? તો કે મેગ્નેશિયમ છૂટો પડે ને હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ પાણી બનાવી દે. એવું ને એવું કેલ્શિયમ ઓક્સાઇડ હતું, એની અંદર હાઇડ્રોજન વાયુ પસાર કરીએ ખૂબ ઊંચા દબાણથી તો કેલ્શિયમ છૂટું પડે અને H2O છૂટું પડે. એ જ રીતે Zn. જો આ પ્રક્રિયા આપણે થોડા મોટા થઈશું એટલે ખોટી કહી દઈશું. આ જ પ્રક્રિયા છેલ્લી, બીજી બધી નહીં. કે ZnOમાં જે ઓક્સિજન છે એ ઝડપથી છૂટો પડતો નથી,
એને છૂટો પાડવા માટે શું કરવું પડે છે? કાર્બનનો ઉપયોગ કરવો પડે છે. તો કાર્બનનો જ ઉપયોગ કરી લઈએ ને. શું કરવા ખોટું શીખીએ? કાર્બનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. કેમ એવું થાય છે? કારણ કે ઝીંક એ હાઇડ્રોજન કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકતો નથી અને છૂટો પડી નહીં શકતો એકલો, બરાબર. અને બને છે કાર્બન મોનોક્સાઇડ, બરાબર. જો આ પ્રક્રિયાની અંદર થોડું જોજે, મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમ બની ગયો, તો આને શું કહીતું? ઓક્સિજન દૂર થયો, તો રિડક્શન. આરડી લખું છું ખાલી. પણ આ જો H2 માંથી H2O થઈ ગયો, એનો મતલબ ઓક્સિડેશન. એવું બધામાં છે, જોઈ લે. આ પ્રક્રિયા બહુ યાદ રાખજો, કેમ? બોર્ડમાં પૂછાયેલી છે. ZNO માંથી Zn થયું, રિડક્શન, બરાબર ને? કેવી રીતે? ઓક્સિજન દૂર થયો એટલે. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બની ગયું, ઓક્સિડેશન. તો હવે બોલો, રેડોક્સની વ્યાખ્યા શું આપી શકાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં, શોર્ટમાં લખું છું, ઓક્સિડેશન અને રિડક્શન બંને ક્રિયાઓ સાથે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે, બરાબર. આના આજ ફરીથી ઉદાહરણ લખી શકો છો, પણ એક એક્સ્ટ્રા ઉદાહરણ લખીએ. અહીંયા લખું છું, બરાબર. શિક્ષક તો બની ગયા, પરંતુ કાપા કાર્ય નથી આવડતું, એટલે ગમે ત્યાં લખીશું. આપણું કામ શું છે? શીખવાનું. લખવાનું કામ તો મારું નથી ને, બરાબર. ચાલો જોઈ લો. MnO2 પ્લસ HCl અને પ્રક્રિયા થાય છે MnCl2 પ્લસ Cl2 પ્લસ H2O. ચલો, આ પણ એક પ્રક્રિયા આપી છે. જોઈ લો શું થાય છે. MnO2 માંથી MnCl2 બને છે, તો શું કહીશું? ઓક્સિજન હતો નથી, તો રિડક્શન. દેખાશે? રિડક્શન. HCl, એમાં એકલો Cl થઈ ગયો, હાઇડ્રોજન દૂર થઈ ગયો, હાઇડ્રોજન દૂર થયો, હાઇડ્રોજન દૂર થયો, ઓક્સિડેશન. છે ને ગજબ. H2O માં નથી જોતા, આમ તો જોવું હોય તો જોઈ શકાય, કોઈ ફરક નથી પડતો, બરાબર. એમાં શું થાય છે? ઓક્સિજન ઉમેરાય છે. આમાં પણ ઓક્સિજન ઉમેરાય છે. ક્યાં સાહેબ? એક હાઇડ્રોજન હતો, 2 થઈ ગયા. જો આના સમીકરણને તું સંતુલિત કરે તો 4 વડે તારે ગુણવાના થશે જ, બરાબર ને? એટલે ઓક્સિજન જ વાસ્તવમાં ઉમેરાય છે, બરાબર. તો એ પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન સાથે થાય છે, તે પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. ઓકે, જવા દઉં છું, આવડી જાય એવું મારા ખ્યાલથી. હવે ઓક્સિડેશન પ્રક્રિયા આની અંદર જ કહી દઉં. જો સારું યાદ આવ્યું. 2 વસ્તુ અહીંયા જોઈ લઉં એકવાર, દેખાય છે? અરે કમ્પ્લીટ. ચલો, 2 વસ્તુ, ઓક્સિડેશન કરતા અને બીજું છે રિડક્શન કરતા. નીચે જવા દો થોડું. શું છે? ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. જો યાદ તમારે એકદમ શોર્ટમાં રાખવાનું છે, વ્યાખ્યાન બહુ ભાર નહીં આપવું. ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થાય, વાત પૂરી. રિડક્શન કરતા તો જેનું ઓક્સિડેશન થાય. સાહેબ કહો તો ખરા, એક જ મિનિટ કહી દો, શાંતિ રાખ. ઓક્સિડેશન કરતા જેનું રિડક્શન થાય. હવે ચલો આ જ પ્રક્રિયાને પકડીએ આપણે.
ક્યાં ગઈ? આ રહી પહેલી જ. આ પ્રક્રિયામાં જો Mg માંથી MgO બને છે. એક કામ કરો, આ તો મજા નહીં આવે, આમાં જોઈએ. કેમ? કારણ કે આ તો એકલા ઓક્સિડેશનની છે. આની અંદર જ જોઈ લો. વાસ્તવમાં રિડક્શન કરતા કહેવાય ફરક, ઓક્સિડેશન કરતા કહેવાય કોઈ ફરક નથી પડતો. આની અંદર જ જોઈ લઈએ. MgO માંથી Mg બને છે, એનો મતલબ શું થયો? એણે પોતાનો ઓક્સિજન ગુમાવ્યો. ગુમાવ્યો એટલે ગાયબ નહીં થયો. શું કર્યું એણે? એ ઓક્સિજન બીજાને આપ્યો છે. એનો ઓક્સિજન બીજાને આપ્યો છે. એનો અર્થ એવો થયો કે એણે પોતાનું રિડક્શન કરીને બીજાનું ઓક્સિડેશન કરવામાં મદદ કરી. ઓક્સિડેશન કરવામાં મદદ કરનાર ઘટક. ઓક્સિડેશન કરતા એટલે સાચી વ્યાખ્યા આવી હોય, જે પદાર્થ બીજાનું ઓક્સિડેશન કરવામાં મદદ કરે છે. ટૂંકમાં પોતાનું રિડક્શન જ થતું હશે, પોતાના ઓક્સિજન ગુમાવતો હશે. એવી રીતે રિડક્શનમાં વિચારો, રિડક્શન કરતામાં આ પોતે રિડક્શન કરતા છે. એનો મતલબ શું હોય? એણે બીજાના પાસેથી ઓક્સિજન મેળવ્યો. લોજિકલી સાચું છે, બરાબર? એક વખત જોઈ લો. ચલો, આ ઉદાહરણમાંથી મને કહો, ZnO + C gives Zn + CO માં રિડક્શન કરતા કોણ? તો કે જેનું ઓક્સિડેશન થયું હોય. એ જ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા કોણ? તો કે જેનું રિડક્શન થયું હોય. બરાબર ને? આવડે એવું છે, જવા દઉં છું. આવડે એવું છે. ચલો, હવે બે મુદ્દા રહી ગયા છેલ્લા. એક છે ક્ષારણ અને બીજું છે ખોરાપણું. ક્ષારણ અને ખોરાપણું બંને રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણો છે, ઘટનાઓ છે. રેડોક્સની ના કહેવી હોય તો ઓક્સિડેશનની ઘટનાઓ છે. એને સમજવા માટે એકદમ સામાન્ય ભાષામાં વાત કરીએ. ક્ષારણ એટલે શું? તો એની વ્યાખ્યા આપવી હોય તો આવું લખાય કે ધાતુનું કટાવું. ધાતુનું કટાવું એટલે જે ધાતુ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે છે ને એને કાટ લાગે છે, એને આપણે ધાતુનું ક્ષારણ કહી શકીએ. કટેગા, તેરા ભી કટેગા. ચલો, ધાતુનું કટાવું અથવા બીજી આવું લખાય. જો એક ઉદાહરણ આપણે યાદ રાખી શકીએ, લોખંડનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે કે લોખંડને જો પાણીની, હવાની હાજરીમાં એમને પડ્યું રાખીએ છીએ તો શું થાય કે ધીમે ધીમે એની ઉપર કાટ લાગી જાય છે અને એની મજબૂતાઈમાં ઘટાડો થાય છે. પણ અમુક ધાતુ એવી હોય કે જે પાણી કે ભેજની હાજરીમાં કે હવાની હાજરીમાં પ્રક્રિયા નથી કરતું, એ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરી લે. તો એ પણ મેન્શન કરી લઈએ. તો કે એની પ્રોપર વ્યાખ્યા આપીએ તો આવી આપી શકાય કે જે, એના કરતા આવું લખીએ, હવા, પાણી, ભેજ કે એસિડની હાજરીમાં ધાતુ પ્રક્રિયા કરે છે અને તેની મજબૂતાઈમાં ઘટાડો થાય છે. બરાબર? આ ઘટના એટલે ક્ષારણ. ઉદાહરણ તમે આપી શકો છો. 3 ઉદાહરણ ફેમસ આપણા. એક લોખંડ એ પાણી સાથે પ્રક્રિયા કરે તો બનાવવા છે Fe2O3. પાણી કરતા હું હવા સાથે રાખું, ઓક્સિજન સાથે રાખું વધારે યોગ્ય છે. લોખંડનો કાટ જેનો રંગ હોય કથ્થાઈ. કથ્થાઈ રંગ એક બીજો ક્યાંક આવ્યો તો યાદ છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ. વાસ્તવમાં આ શું હોય? લોખંડનો કાટ છે. પણ છતાંય તમને પૂછાય કે લોખંડના કાટનું સૂત્ર જણાવો તો શું લખીશું? Fe2O3 ઇન્ટુ આવું થાય XH2O. એની પાછળ પાણીના કેટલાક અણુઓ હાજર છે. બરાબર? ચાલો, બીજું ચાંદી.
શું માનો છો? ચાંદી કોની સાથે પ્રક્રિયા કરતી હશે? ધાતુ તરીકે ચાંદી લઈએ છીએ સિલ્વર, તો એ હવામાં કોની સાથે પ્રક્રિયા કરતી હશે? તો એ પ્રક્રિયા કરે છે સલ્ફર ડાયોક્સાઇડ સાથે, અને એમાંથી બનાવે છે સિલ્વર સલ્ફાઇડ Ag2S. Ag2S, બરાબર? હા, ચાલશે. સિલ્વર સલ્ફાઇડ. જો તમને યાદ હોય તો ઘરે તમારી મમ્મી નવી નવી ચાંદીની પાયલ, જે પગમાં પહેરવાની હોય, બહુ આઈડિયા નથી શું કહેવાય, લાયા હોય તો થોડા સમય પછી એ ધીમે ધીમે કાળી પડી જાય છે. કેમ એવું થયું કાળી પડી ગઈ? કારણ કે એ હવામાંના સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને એનો રંગ કાળો પડી જાય છે. કાળો રંગ, બરાબર? ત્રીજું, કોપર, તાંબુ હોય તાંબુ, તો એની ઉપર તમે લીલા રંગના ડાઘા જોયા હશે. તો એ શું હોય? એ પણ એનો કાટ જ છે, એ પણ ક્ષારણ જ છે. એ હવાના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી બનાવે છે કોપર કાર્બોનેટ. કોપર કાર્બોનેટ, જેનો રંગ હોય લીલો. તો આ બધું જ ક્ષારણ. તો આ ક્ષારણ ના થાય એના માટે મારે શું કરવું જોઈએ? તો કે હું એવી જગ્યાએ રહેવા જતો રહું જ્યાં હવા, પાણી, ભેજ કે એસિડ હોય નહીં, તો મારી ધાતુને કાટ લાગશે નહીં. બરાબર ને? હા, મારું જે થવું હોય એ થાય, મારી ધાતુને કંઈ ના થવું જોઈએ. તારી ધાતુ. તો એના માટે આપણે શું શોધીએ છીએ? ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો. શું કરી શકો તમે? તો કે એકદમ સહેલું, જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય અથવા આવી જાય એટલે તરત શું કરો છો? સાયકલને સીધું ઓઇલિંગ કરી દેવાનું એકલું. કેમ? કે પાણીથી રક્ષણ મળે એને. તો પહેલું તો ઓઇલિંગ કરી લો, એટલે એની ઉપર તેલનું પડ લગાડવું, આવરણ લગાડવું. બીજું, એની ઉપર રંગ કરી દો. રંગ કરવો એ પણ બેસ્ટ રસ્તો છે, અને ફોરો રસ્તો છે, સહેલો રસ્તો છે, સસ્તો રસ્તો છે. એના સિવાય તો કે એક તમે જાણો છો ગેલ્વેનાઇઝેશન. ગેલ્વેનાઇઝેશન એટલે કે લોખંડ જેવી ધાતુ ઉપર તેનાથી વધુ સક્રિય ધાતુ ઝીંકનું આવરણ ચડાવવું. બરાબર ને? એટલે વિચારો કે દરિયામાં જે જહાજ કે સ્ટીમર છે એના કાટ કેમ નહીં લાગતો? એ તો લોખંડની જ બનેલી છે, કારણ કે એની ઉપર ઝીંકનું આવરણ લગાવેલું છે. અને ઝીંકનું આવરણ લગાડવાની ક્રિયાને શું કહીએ છીએ? ગેલ્વેનાઇઝેશન. ચલો, આના સિવાય કંઈ? તો કે હા, સૌથી શ્રેષ્ઠ રસ્તો મિશ્ર ધાતુનો ઉપયોગ કરો. કેમ? વિચારો, તમારા ઘરે જે તપેલા છે, વાસણો, લોખંડના છે? હા, એ શેના છે? મિશ્ર ધાતુ તરીકે સ્ટીલના હશે. બેસ્ટ રસ્તો છે, કાટ લાગ જ નહીં. બરાબર? આના સિવાય એક રસ્તો છે એનોડીકરણ. એ એલ્યુમિનિયમ માટે જ લાગુ પાડી દઈએ અત્યારે હાલ, કે એલ્યુમિનિયમ ઉપર એલ્યુમિનિયમના ઓક્સાઇડનું પડ ચડવું. શું કહું છું? એલ્યુમિનિયમ પર એલ્યુમિનિયમના ઓક્સાઇડનું પડ ચડવું. કેમ? કારણ કે આ હવા, પાણી, ભેજ અને તાપમાન બધા સાથે પ્રતિરોધકતા આપે છે. એટલે વિચારો, તમારા ઘરની બહાર જે વાયર જાય છે, વાહક તારો થાંભલા ઉપર જે, એને કેમ કાટ નથી લાગતો અથવા આટલા લાંબા સમય સુધી ટકી શકે છે? એનું કારણ એ પોતે જ છે કે હવા, પાણી સાથે એ જ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બનાવી દે, અને આ જ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ એના અંદરના એલ્યુમિનિયમનું રક્ષણ કરે છે. જબરજસ્ત વસ્તુ છે ને? એટલે આ થયા ક્ષારણ અટકાવવાના ઉપાયો. એકદમ સહેલું હતું. હા, એવું ના લાગે કે નાનું પડે છે, એટલે શું કરી શકો? આ લખીને પછી તમે લોખંડનો કાટ એને સમજાઈ શકો. કેમ કે લોખંડની ધાતુઓ હવામાં ખુલ્લી પડી રાખવામાં આવે છે ત્યારે તે પાણી કે હવા સાથે પ્રક્રિયા કરીને તેમાંથી લોખંડનો કાટ બને છે, જે કથ્થાઈ રંગનો હોય છે. પીપુડી તમે તમારી રીતે વગાડી શકો છો. એવું એવું આના માટે, એવું એવું આના માટે. આવું પછી એનું આ ક્ષારણના લીધે નુકસાન શું થાય છે? કે વધુ પડતો ખર્ચો થાય છે, કાટ લાગે છે, એટલે ધાતુઓ ખરાબ થાય, મજબૂતાઈ ઘટે, એવું તમે તમારી રીતે ઉલ્લેખ કરી શકો છો. આ માહિતી લખવાની પદ્ધતિ તમારી જોડે હોય, પણ આપણે તો ના, ગાઈડમાંથી જ લખવાનું, ગોખણ પટ્ટી.
અને પછી એના એકદમ સારી રીતે મઢીને લખવાના છે ઉપાયો. એટલે તમારે લગભગ ગણવા જો તો પત્તું ભરાઈ જાય. આપણે તો પત્તા જ ભરવાના છે. હા હા સાહેબ 100 માંથી 100 લાવવાના છે મારા. ચલો છેલ્લો મુદ્દો ખોરાપણું. આટલામાં પૂરું કરી દઈશું. ખોરાપણું તો નાનું જ છે. ખોરાપણું એટલે શું? તો કે જો તેલયુક્ત અથવા ચરબીયુક્ત તૈલી ખોરાક લખું છું, તૈલી કે ચરબીયુક્ત ખોરાક એને તું હવામાં ખુલ્લી પડી રાખ. ચોમાસા જેવી અત્યારે હાલની ઋતુઓ ક્યાં, અને એવી સિંગ મસ્ત મજાની લાયા હોય બજારમાંથી, પેકેટ તોડ્યું અને મૂકી રાખી, શું થાય? ઓછી થઈ જાય. પહેલા તો જેને તમે કહો હવાઈ ગઈ, ભાવે નહીં. અને આ પછી એક એવી સિંગ આવી જાય જે ખોરી હોય. ખોરી એટલે એનો ટેસ્ટ એકદમ જુદો પડે, જેથી આખા મૂળની પથારી ફેરવી નાખે. બરાબર? એ જે સિંગ આવી ખોરી એને જ કહેવાય ખોરાકપણું. હવે એને લખવું કેવી રીતે? તો આવું લખી શકાય કે તૈલી કે ચરબીયુક્ત ખોરાક હવા કે પાણી સાથે, હવામાં મુખ્યત્વે કોણ હોય? ઓક્સિજન વાયુની જ વાત કરીશું. સાથે પાણી તો નહીં લખવું, એક કામ કર, હવા સાથે અથવા હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને તે ખોરાકનું કે પદાર્થનું ઓક્સિડેશન કરી દે છે. તેના લીધે શું થાય છે? તે પદાર્થનો સ્વાદ અને ગંધ બદલાય છે. બરાબર ને? એ તો તમે જાણો છો, બદલાઈ જાય, જેને તમે કહો છો ખોરાપણું. સિંગ હોય કે અથાણું હોય. હવે અથાણાની અંદર તમે ઘરે જો આપણે પૈસે લાવીએ એની વાત નથી, ઘરે બનાવ્યું હોય ને તો આટલી ઝારમાં આટલું અથાણું હોય તો એની ઉપર આટલો ભાગ તો તેલનો જ હોય છે. એવું કેમ? એ તેલ એનું રક્ષણ કરે છે. અને પાછું તમે લો ને એટલે તમારી મમ્મી કહેતી હશે ઢાંકીને વાગજો, ઢાંકીને મૂકજે. ઢાંકીને વાગશે ક્યાં? ઢાંકીને મૂકજે, નહીં તો ખુલ્લું ના રાખતો, નહીં તો બધું બગડી જશે. કેમ બગડી જશે? કારણ કે એ પણ તેલ, જો એને હવામાં ખુલ્લું રાખવામાં આવે તો પાછું તેલ બગડી જાય, તેલ ખોરું થઈ જાય. તેલ ખોરું થાય તો આખું અથાણું બગડી જાય. તો તેલ શું કરવા રાખતા હશે? તેલ એ અથાણાનું રક્ષણ કરે છે. બરાબર? એ એના માટે પ્રિઝર્વેટિવ્સ તરીકે કામ કરે છે. પ્રિઝર્વેટિવ એટલે જાળવણી કારકો. તમે 8મા ધોરણમાં ભણ્યા હતા કે હું ઘરે બહારથી દૂધ લાવું છું થેલીનું, તો હું 1 દિવસ 2 દિવસ 3 દિવસ ચલાવી શકું. કેમ એવું? કારણ કે પેસ્ચ્યુરાઇઝેશનની પદ્ધતિ દ્વારા આપણને દૂધ આપવામાં મળ્યું છે. કે એને જ્યારે લાવ્યા હશે ત્યારે એને 60-70 ડિગ્રીએ ગરમ કરી દીધું અને તરત ઠંડુ પાડીને પેક કરી દીધું છે. એટલે એની અંદર બેક્ટેરિયા હોય, એની વૃદ્ધિ અટકી જાય, જેથી લાંબા સમય સુધી ચાલી શકે. પણ એવું ને એવું તમે વિચારો, આપણે ઘરે મમ્મી જ્યારે દૂધ આપણે બહારથી આપણે જે તબેલામાંથી મંગાવ્યું હોય અને એ દૂધ જ્યારે આવે છે થેલીમાંથી, તો ડાયરેક્ટ એનો ઉપયોગ કરો છો? તમે નથી કરતા. પહેલાં શું કરો છો? એને ગરમ કરો છો, ગરમ કરીને એને ઠંડુ થવા દો છો અને પછી પી લઈએ છીએ અથવા એનો યુઝ કરી લઈએ છીએ. કેમ તરત ઠંડુ નથી પાડી દેતા? કારણ કે આપણે વેચવાનું નથી. એ પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ છે. એનાથી અંદરના બેક્ટેરિયાનો નાશ થાય અથવા એ પ્રક્રિયાને ધીમી પાડી દે છે બેક્ટેરિયા માટે. એવી રીતે ખોરાપણું મારે અટકાવવું છે, તો એના માટે હું શું કરી શકું? તો કે ઓક્સિડેશન ના થાય એના માટે હું વાપરી શકું એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. અને આપણે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ આપ્યો છે નાઇટ્રોજન. આપણને આપ્યો છે નાઇટ્રોજન. એ તમે જાણો છો, ચિપ્સના પેકેટ હોય તો એ પેકેટની અંદર હોય આટલું, પણ હવા ભરી હોય આટલી બધી. એ હવા નહીં, પણ શું હોય છે? નાઇટ્રોજન વાયુ. કેમ કે એની અંદરનો ખોરાક વાસ્તવમાં તૈલી છે, તેલયુક્ત છે, ચરબીયુક્ત છે. તો એ ખોરાકનું રક્ષણ થાય, લાંબા સમય સુધી ચાલી શકે, એના માટે એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. એવું ને એવું બીજું, જે આપણે વાહનોના ટાયર હોય એની અંદર પણ હવા ભરવામાં શું આવે? નાઇટ્રોજન. જો તમે જોયું હોય તો નાઇટ્રોજન એર. આપણે નાઇટ્રોજન એર તો નહીં સાંભળ્યું, કે અમે તો સાંભળ્યું ફ્રી નાઇટ્રોજન એર. ચિપ્સના પેકેટમાં અથવા બીજી જગ્યાએ ઉપયોગ થાય છે વાહનોના
ટાયરની હવામાં, બરાબર, ત્યાં ઉપયોગ કરીએ છીએ. એક આઉટ ઓફ ધ ચેપ્ટર પ્રશ્ન પૂછી લઉં છું. તમારી પાસે એક ચિપ્સનું પેકેટ છે, એ અહીંથી તમે કોઈ ઊંચાણવાળા પ્રદેશમાં ગિરનાર લઈ જાઓ છો કે પછી હિમાલય ઉપર ચડી જાઓ છો, માઉન્ટ આબુ જતા રહો છો, તમારે જે જગ્યાએ, ટૂંકમાં એક એવી જગ્યા કે જે હિલ સ્ટેશન છે, ઉપર છે, તો એ ચિપ્સનું પેકેટ જોજો ધીમે 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 ઉપર જતા ફૂલતું જાય. કેમ એવું? બરાબર, તમને એનો પ્રશ્નનો જવાબ ખબર પડે છે તો એનો આન્સર કોમેન્ટમાં લખજો. બાકી આ ચેપ્ટર તમે જોઈ લો, પૂર્ણ થઈ ગયું. ખોરાપણું શું છે એ આટલું જ. આની અંદર પછી એ જ રીતે આમાં મઢીને તમારે લખવું હોય તો લખી શકો છો. નવા વિડીયોમાં મળીએ બીજા ચેપ્ટર સાથે. ચાલો.